દાળા ત્યો હવે એ પેલો ત્યાં જ્યો હતો દી રસેક ભરી ભાભી શું કરે લ્યા चप्पल वापिस रख दे वरना तेरे को ऊपर नहीं चढ़ने दूंगा कंटाळा हो एकली एकली किंजल रोय तन किंजल के मन एकली कंटाळा કિંજલ તો બેઠી એ મોબાઈલ જોતી હોય ચા પીધી કંટાળી હો આવા કો શાક સમાર શું કરે બધા કોઈ ની મામી બેસ તો વાજરીનો પરીક્ષા મમ્મીની બાપ કરી ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં तो गाइस आप तो किंजल नहीं तो घर में जो चिमरा सब जाते करना पड़ता है खुद से तो गाइस હું તો નીચે આવી ગયો મોબાઈલ લઈ चलो गाइस दिए कर दिए ना चाय बाग पिए तो घर में कोई दिखाતું नहीं मम्मी कपड़ा धोई रहे सब बाथरूम में तो गाइस मैं तो दियाबत्ती तो कर दी थी है ना वो चाय गरम कर दिए चाय तो बहुत बड़ी ये सब तो जी बस तो कहीं देखा तो नहीं पड़ी से खिचड़ी वगैरह चलो गाइस चाय पी लिए मात्र चा मात्र तो गाइस ये तो तपेलो पड़े गुड मॉर्निंग जय माताजी क्या रास्ता में तपेलो पड़े અરે શાક સમારું શાક સમારા તો શાક તો દેખાતું નહીં આ લોડી પડી તો પલાળી તો ગાઈસ આ તો ઘી લોડી બનશે અરે હા હા ફ્રીજ નું પાણી હોય એમ જેવું તો ગાઈસ આ તો ઘી લોડીનું શાક બનશે મમ્મી જમવાની તૈયારી કરે છે હું નીચે આવ્યો હાલ જ પર બેઠો હતો વિડીયોનું કરતો હતો માધવીના પેડા આવ્યા છે માધવીના લગીર પરથી ખીએ છે નહીં તો બહુ નાખી તો કઈ જો સાદા એવું કર્યું છે પણ હાથ તો શિકાર રૂઠી ગયો છે મેહાણાથી તો નહીં ગાઈસ મમ્મી તો ગિલોડી લઈને બહાર આવી જઈ ચોક મોટી મોટી ગયડી થઈ ગઈ ગિલોડી હા અડધી તો પીળી હેડ થઈ ગઈ મમ્મી બગડી ગયેલી હા લસણ બસન ફૂલી રહી છે મમ્મી આ તો એકલી એવો કામ કરશે આમ તો કઈ જણ બે જણા ભેગા થઈને કરે જતો હતો નહીં દાળા ત્યો હવે એ પેલો ત્યાં જ્યો હતો દી રસેક ભરી ભાભી રાખશે 10 દાડા રાખશે પછી પાછો ત્યો પાછો સાસરી આવી ગયા આ ગીરડી ખાવા આવ્યા શું કર્યું રવિવારે ઘેર જ હતો અમે તો કેવો હતો અત્યારે જોજો અત્યારે સુધી મોના બહાર નો પેલો શું પેલવાનું એટલે જ છે ઓહો અલગ અલગ બધું કર્યું તો નહીં 4 વખત જે બનાવતો મને મહાન શોક એકદમ પત્તર પૂર્યો લાકડી ગયો બેસણું રાખ્યું તો 4 વખત જો કાલે બસ આ જહારલા બદલવાના હતા યાદ કરતા હતા બધા શું કરો તમારી મમ્મીને બધા બે દાડા તો ચોર હતા નહીં બે દાડા તો ચોર હું હજે નીકળવા કરતો પણ હું સારું પાછું સવાર આવવાનું છે પાછું તને આવીએ ને જઈએ નહીં એ તો જઈ આવીશું આપણે પાછું ચાલો વચ્ચે જઈ આવીશ એટલે હવા મહિનો થઈ જાય પૂનમ ભાભીને હવા મહિનો થઈ જાય એટલે જી આવવાનું તો સુધી રહી આવી જાય ને આપણે જઈએ એવું થઈ જાય એવી કરવા વચ્ચે તો જવાનું થાય એટલે બધું ભેગો થઈશું અને બોલાવાય જવું પડશે શું કહે કરજો વખત જઈએ છીએ ખીચડી તીખી આવ ચા તો પીધી ચલો ગાઈસ ખીચડી ખાઈ લઈએ થોડી પડી સુધી તીખી ના હોય તાણા તો
પૌવા પડી રહ્યા હા હા એ તો કહેતા હતા કેવું કરે બધા ઘેર બધા હવ ચલો ગઈશ ખીચડી ખાઈ લીધા આ છે પેલો પરિકા ભાભી એકલો હોક પાછો ત્યો એકલો પેલા મોરે કહેતો તો ને આપણે પહેલા જતા કે ઘરમાં બધું વસ્તુ રાખજો પણ આપણે અંદાજ લાવી ઠીક કલી દાદી કરી મેં દાદી કરી મોડી હોય કદી તો ગઈ મમ્મી તો ચાલુ કરી ગીલું છે મારા હા મમ્મી જોઉં તાર નોકરી 10 વાગે આવો 10 વાગવામાં 5 મિનિટ બાકી છે ગઈ ફટાફટ નીકળીએ નોકરી જવા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે ટિફિન હાલવાનું પપ્પાનું ખાવાનું છાસ લાવે મમ્મી માટે છાસ હું ખાઈ લીધું હું સાફ સફાઈ કરી રહી હતા લે અહીંયા ધોવી પડશે ખાવાનું હવે તો કઈ મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે ખાધા પહેલા જે કોમ મોટું થયું નહીં હેડો તા પહેલી હેડો તા મમ્મી હેડો ખાવા તો ચલો ગઈ જમવા બેસી જઈએ મમ્મી બી આવી ગઈ ખાવા પેંડા થાબડી પેંડા એટલે આ બધા દરવાજો ખુલ્લો આપણે ધોણા જીરું નહીં ને લાવજે મેઠું ધોણા જીરું બે ખાઈ લઈએ આ તો બનાવ્યું મસ્ત મજાનું ગીલોડીનું શાક ગીલોડીનું શાક અને રોટલી છાસ તો અમે તો બધા જમી રહ્યા ને મમ્મી વાસણ ધોઈ રહી છે ટિફિન ભરાઈ ગયું ચલો ગાઈસ નીકળીએ બજાર જવા તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો દુકાન પર हम पप्पा तो टिफिन थोड़ा मोड़ू थी गयो नाश्तो કરી જલમુરી ખાઈ લેવા તો ગાઈસ હું તો આવી ગયો ઘરે નોકરીથી વાગ્યા છે 6 અને મમ્મી બેઠા છે એકલો એકલો આપતો શું કરે લ્યા जैसा करेगा वैसा भरेगा चप्पल वापस रख दे वरना तेरे को ऊपर नहीं चढ़ने दूंगा तो गाइस मीतलाय બધું ભૂઈ નાખ જો બૂટ ના મમ્મી આ તો અંદર મૂકી દેવા પડશે અંદર મૂકી દેવા પડશે ને બગડશે શું કર્યું કે ખાવાનું બાન બનાવ્યું નહીં ભાઈ શું ખાવાનું શાક જ નહીં તો ઠીક નહીં ડુંગળી બટાકા પડા સહી નહીં શાક નહીં ડુંગળી બટાકા કાલ પેડા બનાવ્યા આજ બટાકા પેડા છે रोज पेड़ा है नाश्ता बास्ता पड़ा है कुछ पौवा पड़ा पौवा तो चाल बनाવી દે चल કેટલા વાગે જો 6 થાય બનાવ ખાઈએ થોડા ઘણા નાસ્તો કરીએ શું કર્યું ઊંઘી ઉઠી અમે તો 4 વાગ્યાની વેલ હમણાં લો કંટાળા આવે એકલી હા કિંજલ હોય તને કિંજલ કે મને એકલી કંટાળો તું હોય કિંજલ તો બેઠી એ મોબાઈલ જોતી હોય તો હોય એટલે તું કે મને એકલી કંટાળો તો ગાઈસ મમ્મી કિંજલ વગર કંટાળો આવી રહ્યો આજે લખી ગઈ ટૂટી જતી કે ના હા ઈવન ઘેરથી આવી હતી કિંજલ ઈવન ઘેરથી ગાડી ચમ પડી જાય મારે પડશે એવું કિંજલ ઈવન ત્યાંથી આવી હતી પછી હમણાં સુધી પહેરતો તે મોમાન ઘેરથી આવી હતી એટલે તું કહેતો કે તૂટી એટલો કોશિશ કરે ના તૂટી તો હવે પણ નહીં કરાવી પહોંચે તો હા તમારે પડશે એવું તો કાળી પડી જાય ગાડી પડી જાય ચોદી કાળી પડી જાય હેતા ઘરે થોડું ઘણું બનાવી દે એવડી થાય તો ના વધો કરવાનો પજે શું પડ્યું શું પડ્યું એમ તો કેમ પજે કશું જ નહીં શાક પેડા થોડા પડે કાલ અંદર બના દે અરે આમાં પાણી પી પાણી નથી અને અંદર મેં એ વાળા નલ્લું પાણી નાખ્યું છે અને થોડું શેમ્પુ હા. ના ધોળાશે એવું બધું કોક કરો શેમ્પુ રે હેન્ડ વોશ હા અને હા મીઠું પછી શું કરવાનું મને ખબર હતી શું કરે દાદીએ શું કરે પછી બોમ્બ બનાવો આ ટીવી બંધ કરી દઉં ના જરૂર હોય તો
શું બતાવ તો કઈ કિંજલનો વિડીયો કોલ આવ્યો છે અજીબ કલર બન્યો છે ઓ અજીબ કલર એ તો છાશ બની દે છું ના આમાં તો પાવડર નહીં નાખો તો કઈ કિંજલનો વિડીયો કોલ આવ્યો શું કરો શું કરો? કોઈ નહીં બેઠા છીએ હા. મમ્મીને કંટાળો આવ્યો મમ્મીને કંટાળો આવ્યો કહું આમ તો કે બેઠા હોય બે જણા કે હા. એવું હું તો બેઠા હોય, બે જણા વાતો કરતો હોય, રોડે જતો હોય, કોમ કરી જતો હોય ને. એવું હવે એ એકલી પડી છે હા, મમ્મી એકલો પડે. અરે, કોઈ નહીં હાલ ઘેર આવ્યા પૌવા બની રહેશે હવે તૈયાર થઈ રહેશે પૌવા અમારે દાદી ને મમ્મી ને બધા. દાદીને બેઠો બહાર દાદી મમ્મીને બધો બહાર બેઠો બોલ આવી મમ્મી જો બનાવી હવે ચાલુ કર્યો બોલ ઘરે ચા બા પીધી? આવો ચા પીધી કંટાળી હવે હવે આખો શાક સમારું કે પૌવા બનાવો છો પૌવા બનાવો કહું મેં કે ડુંગળી લઈને બેઠી હું અહીંયા. હે ડુંગળીનું લસણ ફરે. ડુંગળીનો વારો નથી મમ્મી એ ડુંગળી લસણ ને એવું જ લઈને બેઠી છે ડુંગળી સમાર આ ડુંગળી જ લઈને બેઠી છે હે મમ્મી તો આમ તો જોડે બેઠી હોય કે ફોન પેકતી હોય હોવ. શું કરે બધા કોઈ નહીં, મામી ભેંસ ધોવા જઈને ફરી કે મમ્મીને બાસર ચેકી. ચમ હા. એમના ભત્રીજી અકાન હતી ને તે મેકવા જઈ. કાલ તો મને એમ કહેતા હતા કે હું એકલી છું કે એટલે ભત્રીજી મેકવા જઈ. નકર કાલ તો કે હું એકલી છું હું કોમે પહોંચી નહીં મળતી ને ફરવા જતા રહ્યા તો હા. એટલે જ્યાં કોણ? ભૂરીભાઈ તે જ્યાં એ છો તો કાલે જઈએ તો એ તો કાલે જ જાઓ 10-15 રહી પછી આવતી. ઓહો હા હોવ. હા હેડતા હા? હાર હેડતા એ હાર. તો એ મમ્મીનો પૌવા જેટલા આવ્યા શીખે તો હજી તો શેકાય છે ઓહ નીકળો નહીં તો જબાર જા વરસાદ આવે સારું છે આખો ઉનાળો જતો રહ્યો અમને ચોમાસું જતું રહ્યું આપણને ભાગમાં નહીં હાલ્યો તો કઈ જાય તો બહુ તૈયાર થઈ જશે મસ્ત મમ્મી બનાવ્યા જો પીળા પીળા કલરના ચા ગરમ કરેલી ઓહો સાત દોડી તપ થઈ જઈએ તારો શાકની જરૂર નહીં હા ગેસ તો બંધ કર બંધ જ છે ને. ચાલુ હું ઓ થઈ જાવ બૂમ દઈને એક દાવ એ લેબ લઈ લો તારો ખાવું નહીં પૌવા લેબ નાસી તું બનાવો લીંબુ ખાતે ઢગલો ભેગા થયા નહીં કે હા નહીં હોય તો પછી લાય એટલો કિલો બજારથી લાવ્યો ને તું એ કિલો લાવ્યો હું કિલો નહીં હું વધારે લાવ્યો છું હું 1.5 તો એ કિલો પડી જેવું. ગયું નહીં તો ગાઈઝ અહીંયા તો જો આ થાળી તૈયાર થઈ જશે આપણી પૌવાની મસ્ત મજાની સેવ બેવ નાખી દીધી છે. ચલો ખાવાનું ચાલુ કરીએ મમ્મી લાવશે મમ્મી ચા લઈ રહી છે તો ગાઈઝ મસ્ત પૌવા બન્યા ખાવામાં ટેસ્ટી લાગે મેઠું થોડું વધારે પડી ગયું એટલે બટાકામાં ચોંટી ગયું ને મેઠું તો જો બટાકો ખાઈએ ને એમાં દાંટે ચોટે બાકી મસ્ત રેડી મેં કઈ ગોટિયા નાખ્યા અને સેવ નાખ્યું તાર પીવી રાખજે તાર પીવી જ રાખજે હું તો થોડી જ પીએ અમે ઠંડુ ખાવ હવે રે ઠંડી નહીં થાય તો ગરમ તો રહ્યા ચલો કઈ ચા નાસ્તો કરી દઈએ તો કઈ બધા નાસ્તો કરી લીધો હવે તે નાસ્તો ના કર્યો ગાડી આવી જોધપુર જોધપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન
ચલો ગાઈસ નીકળીએ હવે બજાર જવા. અંકિતને 2 જણા. અંકિત ભેટ સાજો. તો ભાઈ અમે ઘરેથી નીકળીએ છીએ બજાર જવા. તો ભાઈ અમે તો બજારમાં આવી ગયા. પપ્પા તો પૂછા લઈ રહ્યા છે. હા અંકિત ઉઘરાણી જા 8 વાગ્યા ઉઘરાણી બીજા પેલા મોમો ખાય દે 9 વાગાળા નહીં કે રમે 9 વાગ્યા ખાવા તાળો મારી પાસે તેરી થેલી વાય રાખવાની ને. તો કઈ પપ્પા તો તાળો મારી રહ્યા છે હવે. તો વ્યક્તિગત તૈયાર કરી મૂકીશું નીકળીએ. તો કઈ અમે ઘરે આવી ગયા. થેલી તો ઉચકાતી નહીં. હા ભાઈ એટલે જતા તે મીન્સ ભાઈ બેટા હે એવું છે નહીં સારું કહેવાય. કી કરે તારા હાથ બાદ તો ધોઈ દે. તે તો બધું જમવાનું લાવી દીધું. દાદી તો ચા પી ગયા છે તારે ખાવાના ટાઈમે. પપ્પા દવા ગળી રહ્યા છે. હળો ખાવા નહીં ખા ચલો તારું જમવાની બટાકાનું શાક બને. બટાકા ડુંગળી તો કઈ પપ્પા અને મમ્મી 2 જણા તો જમવા બેસી ગયા છે. આ જગ્યા કરજે ભાઈ બધે આજે તો બનાવી છે બટાકા અને ડુંગળી પેલી રોટલી લાપણ શાક આવી ગયો તાર બનાવું. તો કઈ પપ્પા તો કોમ જોઈ ગયા સિરિયલ બિરિયલ. તો ચલો ખાઈ લઈએ જે બનાવી હોય. ડુંગળી બટાકા રોટલી મમ્મી શું છે નહીં અલે એ આ જોઈ મોય આવી ગયું. આમાં બી પેલા કૂતરો વખો પડે તો બે બે નહીં પહેરતું પહેલાં પહેરી કાલે પહેરી હું આવીને તા બેહવા જતી હું આ હોય બેઠો તો કઈ તારો ઊંઘવા નહીં હેડો. ખાઈ તો ને ખાઈ જાય તો હું કોઈ દઉં તો બહાર મૂક બહાર રોટલો નાખતો કોમાં કૂતરા આવીને મારી જાય બાપડો તો પેલા મેલ લેવ તો બેઠો ને હેડો ઊંઘવા હેડો. પેલો બધો બેઠો હતી પણ જતી રહે ને આવી ગઈ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.